બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાધાજીની મુખ્ય 8 સખીઓ વિશે. ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓમાં ખૂબ જ મહત્વ ધરાવતું વ્રજ ક્ષેત્ર એ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની 8 મુખ્ય ગોપીઓ અને તેમના નજીકના સહયોગીઓનું એક સમૂહ છે. વ્રજની પવિત્ર ભૂમિમાં આ ગોપીઓ દંતકથાઓ અને ભક્તિ પરંપરાઓમાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે અને તેમની વાર્તાઓ વિવિધ વ્રજ ભાષા સાહિત્યમાં વર્ણવવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મની ઘણી ઉપપરંપરાઓમાં આ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય પત્નીઓ અને દેવી શક્તિઓના રૂપમાં પૂજવામાં આવે છે. પદ્મપુરાણ જેવા પ્રાચીન શાસ્ત્રોમાં તેમનો ઉલ્લેખ છે, જ્યાં તેમને દ્વાપર યુગમાં રાધા અને કૃષ્ણની શાશ્વત સ્ત્રી સખીઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે. અને આ સખીઓ રાધા અને કૃષ્ણના દિવ્ય નિવાસ સ્થાન ગોલોકથી પૃથ્વી પર ઉતરી આવી હતી અને આ દુનિયામાં તેમના પ્રેમ અને ભક્તિના અભિવ્યક્તિ તરીકે દેખાય છે. આમ તેમનો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો વ્રજ પ્રદેશ સાથે ઊંડો જોડાયેલો છે, જે આજે પણ ભક્તોના હૃદયમાં પ્રેમ અને આદરની ભાવનાને જીવંત રાખે છે. રાધાજીની મુખ્ય 8 સખીઓના નામ આ પ્રમાણે છે: લલિતા, વિશાખા, ચંપકલતા, ચિત્રા, તુંગવિદ્યા, ઇન્દુલેખા, રંગદેવી અને સુદેવી. ભારતીય પૌરાણિક કથાઓ અને લોક વાયકાઓમાં ઘણીવાર ખાસ ભૂમિકા ભજવતી જોવા મળતી આ 8 મુખ્ય ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણની જીવનસાથી, રાધાની સખીઓ અને વિસ્તાર માનવામાં આવે છે. આ બધી સખીઓ રાધાના અજોડ પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે અને તેમના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ માટે રાધાજીના પ્રેમ અને ભક્તિને વધુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવે છે. 8 ગોપીઓમાં દરેક ગોપીના પોતાના અનોખા ગુણો અને ભૂમિકા છે, જે તેમને રાધા અને કૃષ્ણની દિવ્ય પ્રેમ કથાનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે છે. રાધાજીની મુખ્ય 8 સખીઓમાંથી સૌપ્રથમ લલિતા સખી વિશે વાત કરીએ. 8 મુખ્ય સખીઓમાં લલિતા સૌથી મહત્વપૂર્ણ સખી છે. તે 8 સખીઓમાં સૌથી મોટી ગોપી છે. તે રાધાજી કરતા 27 દિવસ મોટી છે. તેમનો જન્મ બરસાના નજીક ઊંચા ગામમાં પિતા વિશોકા અને માતા શારદાને ત્યાં થયો હતો. ઊંચા ગામમાં શ્રી લલિતા સખીનું મંદિર આવેલું છે. રાધા કૃષ્ણ લીલાઓમાં લલિતાનું કર્તવ્ય છે કે જ્યારે રાધા કૃષ્ણથી અલગ થાય છે ત્યારે તેમને શાંત કરે છે અને પછી તેમના મિલનની વ્યવસ્થા કરે છે. કળિયુગમાં વૃંદાવનના લોકપ્રિય સંત અને સંગીતકાર સ્વામી હરિદાસને લલિતાનો અવતાર કહેવામાં આવે છે. તેમણે વૃંદાવનના નિધિવનમાં બાંકે બિહારીની મૂર્તિ પ્રગટ કરી હતી. ત્યારબાદ વિશાખા નામની બીજી સખી વિશે વાત કરીએ. બીજી મુખ્ય ગોપી વિશાખા છે. વિશાખા દ્વારા કરવામાં આવતી સેવા વસ્ત્રાલંકાર છે, એટલે કે દિવ્ય યુગલના વસ્ત્રો અને શણગારની વ્યવસ્થા કરવાની. વિશાખા સખીની ઉંમર રાધાજી જેટલી જ છે. વિશાખાનો જન્મ કામય ગામમાં પિતા પવન અને માતા વાહિકાને ત્યાં થયો હોવાનું માનવામાં આવે છે. કળિયુગમાં સ્વામી હરિરામ વ્યાસને વિશાખાનો અવતાર માનવામાં આવે છે. વિશાખાને સમર્પિત એક મંદિર, જેને શ્રી વિશાખા રાધા રમેણ બિહારીજી મંદિર કહેવામાં આવે છે અને તે ઉત્તર પ્રદેશના કામય ગામમાં આવેલું છે.
રાધાજીની ત્રીજી સખી ચંપકલતા વિશે વાત કરીએ તો ચંપકલતા 8 સખીઓના સમૂહમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ગોપી છે. તેમનો જન્મ વ્રજ પ્રદેશના કરહલા ગામમાં તેમની માતા વાટિકા દેવી અને પિતા આરામને ત્યાં થયો હતો. ચંપકલતા રાધાજી કરતા 1 દિવસ નાની છે અને તેમનું મુખ્ય કાર્ય જંગલોમાંથી ફળો અને શાકભાજી એકત્રિત કરવાનું અને પછી દિવ્ય યુગલ રાધા અને કૃષ્ણ માટે ભોજન રાંધવાનું છે. ચંપકલતાને સમર્પિત એક મંદિર જેને શ્રી ચંપકલતા સખી મંદિર કહેવામાં આવે છે અને તે ઉત્તર પ્રદેશના કરહલા ગામમાં આવેલું છે. પુષ્ટિ માર્ગ પરંપરામાં વલ્ભાચાર્યના શિષ્ય પદ્મનાભ દાસને ચંપકલતાનો અવતાર માનવામાં આવે છે. રાધાજીની ચોથી સખી ચિત્ર વિશે વાત કરીએ તો ચિત્રા ચોથી મુખ્ય ગોપી છે જેનો જન્મ ઉત્તર પ્રદેશના ચિકચૌલી ગામમાં માતા કર્ચિકા અને પિતા ચતુરાને ત્યાં થયો હતો. તે રાધાજી કરતા 26 દિવસ મોટી છે. તે વિવિધ માત્રામાં પાણીથી ભરેલા ઘડા પર સંગીત વગાડવામાં પારંગત છે. તે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર સંબંધિત સાહિત્યમાં સારી રીતે વાકેફ છે અને ઘરેલું પ્રાણીઓના રક્ષણના સૈદ્ધાંતિક અને વ્યવહારિક પાસાઓમાં પણ પારંગત છે. તે બાગ બગીચાના કામમાં ખાસ કરીને કુશળ છે. તેના ગામ ચિકચૌલીમાં શ્રી ચિત્રાસખી મંદિર આવેલું છે જે તેને સમર્પિત છે. ત્યારબાદ રાધાજીની 5મી સખી તુંગ વિદ્યા વિશે વાત કરીએ તો તુંગ વિદ્યા એ 8 સખીઓના સમૂહની 5મી મુખ્ય સખી છે. તે રાધાજી કરતા 15 દિવસ મોટી છે અને તેનો જન્મ ઉત્તર પ્રદેશના દબલા ગામમાં માતા મેઘાદેવી અને પિતા પુષ્કરને ત્યાં થયો હતો. તે દિવ્ય સંગીત, નીતિશાસ્ત્ર, નૃત્ય, નાટક, સાહિત્ય અને અન્ય તમામ કલાઓ અને વિજ્ઞાનમાં સારી રીતે પારંગત છે. તે એક પ્રખ્યાત સંગીત શિક્ષિકા છે અને વીણા વગાડવામાં અને ગાયનમાં પારંગત છે. દબલા ગામમાં શ્રી તુંગ વિદ્યા સખી મંદિર નામનું મંદિર તેમને સમર્પિત છે. ત્યારબાદ રાધાજીની 6ઠી સખી ઇન્દુલેખા વિશે વાત કરીએ તો ઇન્દુલેખા 6ઠી મુખ્ય સખી છે જેમનો જન્મ ઉત્તર પ્રદેશના અંજનોકા ગામમાં પિતા સાગર અને માતા વેલાદેવીને ત્યાં થયો હતો. તેમનું મુખ્ય કર્તવ્ય રાધાજી અને કૃષ્ણ માટે ભોજન તૈયાર કરવાનું છે અને કેટલાક વિદ્વાનો સૂચવે છે કે બીજું મુખ્ય કાર્ય એમનું નૃત્ય છે. ઇન્દુલેખા રાધાજી કરતા 3 દિવસ નાની છે અને તેમના નામનું મંદિર શ્રી ઇન્દુલેખા સખી અંજનોકા ગામમાં આવેલું છે. ત્યારબાદ રાધાજીની 7મી સખી રંગદેવી વિશે વાત કરીએ તો રંગદેવી 8 સખીઓમાં 7મી મુખ્ય ગોપી છે. તેમનો જન્મ રાખોલીમાં માતા કરુણાદેવી અને પિતા રંગસારને ત્યાં થયો હતો. તે રાધાજી કરતા 7 દિવસ નાની છે. તેમના ગુણો ચંપકલતા જેવા જ છે. તે એક કુશળ તર્કશાસ્ત્રી છે અને ભગવાન કૃષ્ણની હાજરીમાં રાધાજી સાથે રમૂજ કરવાનું પસંદ કરે છે. તેમની સેવાઓમાં સુગંધિત ધૂપ સળગાવવો, શિયાળામાં કોલસા વહન કરવા અને ઉનાળામાં દિવ્ય યુગલને પંખા નાખવાનું સામેલ થાય છે. શ્રી રાધા મનોહર રંગદેવી મંદિર નામનું મંદિર રાખોલી ગામમાં આવેલું છે જે તેને સમર્પિત છે. ત્યારબાદ રાધાજીની 8મી સખી સુદેવી વિશે વાત કરીએ તો સુદેવી 8 સખીઓના સમૂહમાં છેલ્લી અગ્રણી ગોપી છે. તે રંગદેવી સખીની જોડિયા બહેન છે અને તેનો જન્મ રાખોલીમાં માતા કરુણાદેવી અને પિતા રંગસારને ત્યાં થયો હતો. તે રાધાજી કરતા 7 દિવસ નાની છે. સુદેવી એ રંગદેવીની જોડિયા બહેન છે પણ એના કરતા અડધો દિવસ નાની છે.
સુદેવીની મુખ્ય સેવા દિવ્ય દંપતીને પાણી અર્પણ કરવાની છે. રાજસ્થાનના રાધાનગરી જિલ્લાના સુનેહરા ગામમાં સુદેવીને સમર્પિત એક મંદિર આવેલું છે અને તેને શ્રી સુદેવી સખી મંદિર કહેવામાં આવે છે. વૈષ્ણવ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય પ્રેમિકાઓ ગોપીઓ તેમના નિસ્વાર્થ પ્રેમ અને બિનશરતી ભક્તિ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ક્યારેક એવું કહેવામાં આવે છે કે ગોપીઓ માનવ આત્માના ઊંડા પ્રેમ અને ભગવાન પ્રત્યેની ઝંખનાનું પ્રતીક છે, જેની ઝંખના આધ્યાત્મિક પ્રગતિ અને આત્મા મુક્તિના માર્ગને પ્રતિબિંબિત કરે છે. ઐતિહાસિક અને ધાર્મિક ગ્રંથો એવું વર્ણવે છે કે સ્કંદ પુરાણ અનુસાર રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની લાખો ગોપીઓમાં 8 સખીઓને સૌથી અગ્રણી માનવામાં આવે છે. તેઓ માત્ર રાસલીલાનો અભિન્ન ભાગ નથી, પરંતુ તેમની પૂજા અને મહત્વ પ્રેમ અને ભક્તિની શ્રેણીને વિસ્તૃત કરે છે. વધુમાં શક્તિવાદમાં મૂળ રહેલા દ્રષ્ટિકોણથી 8 સખીઓને ક્યારેય 8 સિદ્ધિઓના અવતાર તરીકે કલ્પના કરવામાં આવે છે, જેમ કે અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. આ 8 સિદ્ધિઓ આત્માને દિવ્ય શક્તિઓને પ્રગટ કરે છે અને તેની મહાનતા દર્શાવે છે. આમ 8 સખીઓ વિવિધ સંપ્રદાયો અને પરંપરાઓમાં તેમનું વિશેષ સ્થાન પ્રાપ્ત કરે છે, જ્યાં તેમને ભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી કૃષ્ણ પરંપરાઓમાં 8 સખીઓની ખાસ પૂજા કરવામાં આવે છે અને ભક્તો તેમના દ્વારા રાધા અને કૃષ્ણ સાથે જોડાવાનો પ્રયાસ કરે છે. 8 સખીઓનું ધાર્મિક મહત્વ માત્ર એક સાંસ્કૃતિક પરંપરા જ નથી, પરંતુ વિવિધ સંપ્રદાયો માટે ધાર્મિક અને આધ્યાત્મિક અભ્યાસનો મુખ્ય ભાગ પણ છે. વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત પુષ્ટિ માર્ગ સંપ્રદાય માને છે કે 8 સખીઓ રાધા અને કૃષ્ણના દિવ્ય લીલાઓના સાક્ષી બને છે, જ્યારે સ્વામી હરિદાસનો હરિદાસી સંપ્રદાય આ સખીઓને ભગવાનની નિકટતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં એક આવશ્યક સાધન માને છે. હિત હરિવંશ મહાપ્રભુનો રાજા વલ્લભ સંપ્રદાય, ચૈતન્ય મહાપ્રભુનો ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, કૃપાલુ મહારાજનો જગત ગુરુ કૃપાલુ પરિષદ અને નિંબાર્કાચાર્યનો નિંબાર્ક સંપ્રદાય પણ આ 8 સખીઓને તેમના ધાર્મિક વિધિઓ અને માન્યતાઓમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે. આ સખીઓની પૂજા કરવાથી ભક્તોને માત્ર આધ્યાત્મિક સંતોષ અને ખુશી જ નથી મળતી, પરંતુ તેમના પ્રિય ભગવાનની નજીક જવાનો માર્ગ પણ ખુલે છે. આમ વિવિધ ધાર્મિક પરંપરાઓમાં 8 સખીઓની પૂજાને ઊંડા ભાવનાત્મક અને આધ્યાત્મિક મૂલ્ય સાથે જોવામાં આવે છે. તો બાપુ, આ હતો રાધાજીની મુખ્ય 8 સખીઓ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.